મોર્નિંગ, જય દ્વારકાધીશ, જય માં પીઠળ. સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. તો સવારમાં 9:30 વાગી ગયા છે અને આપણે વ્લોગ ચાલુ કરી દીધો છે. અને આપણે અટાણે આજ માણસો બોરા આવ્યા બાયું માંડવી ચોખ્ખી કરવા. 16 જણી આવ્યું છે. હવે ક્યાંય માથે ને માથે ગાયો ગા ચોખ્ખી થતી જાય ઠલાવતા જાવ ને તો ઝડપ થાય. એટલે 2 જણાને અહીંયા રહેવું છે અને 2 જણાને ત્યાં રહેવું છે. અને પછી મારે ઓલું હાથે આપણે કાલે લાગતા હતા એ અધૂરું છે. બાપુ દૂધ દેવા ગયા છે. બાપુ દૂધ દઈને આવતા રહીએ ને એટલે કાં એ હાથે આખીએ ને કાં હું અહીંયા રહી. એટલે આજ છે ને ઢગલાનું પૂરું કરી દેવું છે એવો પ્લાન છે. હું અહીંયા આવ્યો હું પાવડો લેવા માંડવી તાણવા. પાવડે માંડવી તાણવી એવું બધું હાલે છે આટામાં. આ છે ને ઢગલો પૂરો કરી દેવો. અહીંયા ધ્યાન દઈને ગાયો ઘા ઠલવતા આવે ને તો ટૂંકમાં ઝડપ થાય, બીજું કંઈ નહીં. હાલો તો તમે આગળ વ્લોગમાં બન્યા રહેજો. વ્લોગમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. જય માતાજી, જય માં પીઠળ. હાલો તો આજ છે ને આપણે હાથી હાંકતા હતા. વિજયની મજૂર આવ્યા તો માંડવી ફાટું ઉપાડતા આવે ને અહીંયા તો હું લાવ હાથી હું હાંકી નાખું. હાથી આપણે હાલી ગયું છે અને હાથી હાલી ગયું એટલે કેટલું રૂપારો ભારે દેખાય રાજમાં. જો તમે જોવો જો રૂપારા કેવા દેખાય. હાથી બધે માલી ગયું છે, જોઈ લો. આ બધા માલી ગયું. પારીમાં રહી ગયું પણ પારીમાં એવું બધું કંઈ ખર નથી. તમે જોઈ શકો જો હેઠામાં દઈ ગયા. આ ક્યારામાં નથી હાંકું. આ ક્યારામાં બહુ ખડે નથી ને રાજમાં બહુ ઊભા હોય. ભલે ઊભા હોય રોકે રોકે ઉપાડી નાખવાનું. જો તો આ બધે માલી ગયું હોય. હાલો, આજ તો છે ને વ્લોગ બનાવવાનું વેરું જ નથી આવતું. બપોરના 2 વાગી ગયા ને ખાઈ પી લીધું અને પાછું અહીંયા ભેગું વયું જવું છે. એટલે આજ તો વ્લોગ બનાવવાનું વેરું જ નહીં આવે. આજે હવે જોવાય હવે કેટલોક બને વ્લોગ. જાજો બનીએ નહીં, આજ કંઈ દેખાડી નહીં શકું. આજે એનું કારણ છે અહીંયા માથે ને માથે રહેવું પડે. એટલે અહીંયા ઢગલો કાયદેસર ચડાવતા આવે, બાયુથી ચડાવાય નહીં. એટલે એવું છે. અને 2 વાગી ગયા છે ને ઉઠી ગયા છે પોરો બોરો ખાઈને. હાલો જો મસાલો ખાઈ અને વયું જવું છે અહીંયા પાછું આગળ. તાણે જો જીરામાં બેઠો, જો જીરું દેખાય તમને, નામ ઉગી ગયું છે. એ કંઈ પીડા છે નહીં. ને અટાણે તો લગભગ મમ્મી આવીએ અથવારે. બપોર પહેલાં જ નહોતા આવ્યા, અટાણે તો આવીએ. હવે થોડોક ખેંચ રાખીને તો આજ ને કાલ 2 દી કુસી મરીને તો ઢગલો કમ્પ્લીટ થઈ જાય એવું છે. હાથી હાંકવાનું હતું ને કાલે તમને કીધું હતું. એ ભાઈ હાંકતો હતો અહીંયા હાથી. એ હાથી હાલી ગયું છે કમ્પ્લીટ. ભાઈ લગભગ દવા લેવા જાહે રૂંઢે. દવા લઈ આવે ને તો કાલ કે ઉલેદી મેળ આવે ને તો દવા મારી દેવી અથવા પાણી કાઢી અને પછી દવા મારવી. એટલે એવો બધો પ્લાન છે. એટલે આજ તો અહીંયા ધ્યાન દઈને તો હે ને ગાયો ગાય ઢગલો ચોખ્ખો થઈ જાય ને તો એક એ લાભ વધે. હાલો તો તમે આગળ બ્લોગમાં બન્યા રહેજો. હવે અમે જઈ જો રૂંઢાના 3 વાગી ગયા છે ને ચાની અડારી આવી ગઈ છે હાથમાં. ચા પીવા આવ્યો હું ઘરે. મમ્મી ને બાપુ ને એ ચા પીએ છે. બાપુએ ચા પીને બીડી હરગાવી લીધી. મમ્મી ધીરે ધીરે પીએ છે ચા. મમ્મી બપોર પહેલાં એમ કહેતા હતા કે બપોર ગણે હું આવી. હવે માં આવ્યો કે શું કર્યું એમ? હા, સમરકોટ. સમરકોટ આગળ મારી મમ્મી પહેરી અને આવી જાય. એ તમે માંડવી ચોખ્ખી કર્યો શું કર્યું? બરોબર. માંડવી ચોખ્ખી કરવા આપણે વયા જાય મોટાણે. હા, જય શ્રી કૃષ્ણ બધાને કહી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય નાથી, જય પીઠળ. દ્વારકાધીશ તમને બધી મજામાં રાખે. નિંદરમાં ઉઠા એટલે બોલી બહુ નથી નીકળતી. ના, નિંદર એવી કરી નથી. હજી નિંદરમાં હોય એવું લાગે છે. આપણે થોડીક નિંદર કરવી પડે. કેટલીક અડધો કિલો કે કિલો આટલી કરવી જ પડે. અડધો કિલો કર્યો તો હાલે ને? અડધો કિલો કલાઈ તો હાલ. બરોબર. કરવી પડે છે. કાંક વિચાઈ જાય એટલે ફેર આંખનું ભાંગી જાય એટલે આપણે કામ પાછું ગાડી ચાલુ થઈ જાય. બરોબર. નકર મેળ આખો દી ના. મારે તો આજ 200 ગ્રામ નીંદર નથી થઈ. તારા જ 100 ગ્રામ કે 200 ગ્રામ ગીરી નથી થાય? ના રે ના.
આજ આ તાર બાપને આજ કહ્યું મેં બોલો છોકરાઓને બેને આજ નાથું પહેરાવી ખવડાવ્યું. બરાબર. તો કે મેં કે આજ મેં છોકરાઓને બેને મેં કે હવાનું નાથું નાખી દીધું હા તો મેં કે આજ તો મેં કે વલબલ કીધી છોકરા હા એટલે આખડી હું વાત કરતી તાર બાપને બરાબર. અને આપણે હવે જાણે આવી જાય હું આપણે વપરા છે પણ આ કામ કુટે થાય ને મતલબ ભરેક લુગણા હતા ઓલે હમું નતું તો એને ધોયા ને પછી હું હાક રોટલા ને તો કરું તો થાય હા પછી કેમ આવું બાપુ પૈસા કાઢે આમાં નહીં દેવા હોય કોઈને. એમાં કોઈને જરૂર પડે પૈસા કાઢ્યા બાપુ જો. તમે દેખાડો નહીં કોક પૈસા દેખીને આવે કે આ પૈસા વાળો બહુ છે મૂકી જાય ને હાલો એવું હાલે છે ઘડીક વાર મસ્તી હાલતી હોય. હાલો તો હવે જઈ પાછા મમ્મી આવીએ આપણે હથવારે મજા આવીએ. અને ઢગલો થોડોક રહ્યો હોય વડો ઢગલો હોય ને થોડોક છે હવે આગળ લગભગ હાઈ સુધીમાં થઈ જાય કમ્પ્લીટ વાંધો નહીં આવે 100% થઈ જાય જોઈ લ્યો. હાલો તો અમે હવે જઈએ ચા પાણી પીવાઈ ગયા છે. તો જો ગિરા ધાણકી જે બોલાવી દીધી ઢગલાની જોઈ લ્યો આખો ઢગલો સાફ કરી નાખ્યો છે તો આખી અહીં સુધી હતો. હવે ઓલો એક ધૂળનો ઢગલો રહ્યો કમ્પ્લીટ બાકી આ બધું સાફ કરી નાખ્યું. ટાણા હા પતી ગયું વાંધો ના આવ્યો જરાય મોડું થયું નહીં. અને મમ્મી ટેકો દેવા આવ્યા હતા કામાં તમે ટેકો દેવા આવ્યા હતા ને અમને હે હા હાથ માથે રહી ગયો ભાભી માથે હાથ ઊંચા કરાઈ ગયા મેં તો હાથ રાખ્યો જ નહીં માથે. હા હા બીબડા હા બધો ઢગલો સાફ થઈ ગયો અને અહીંયા કર્યો ઢગલો જબરો બધો ગોળ ગોળ બનાવ્યો ઢગલો જોઈ લ્યો ગોળ ગોળ બનાવ્યો ઢગલો જો. હજી તો ઓલી ચોખ્ખી કરવાની છે ને એ આનાથી સરસ છે એ આને માથે જ નાખવાની છે એ કંઈ નકરી નથી રાખવાની. હવે અહીંયા ફાટું ભરેલ હતું ને થોડુંક એ બધું સાફ સફાઈ કરી હઈ. હજી આ બધો જો આમ પારો છે એ આને માથે નાખી દેવો બધી એકહરખી ચડાવી દેવી. અને ઓલા બોરા છે ને એ તો કાંધાના હે મેળાવે તો આજકાલમાં જવા દેવાય યાદમાં. અને આ ધૂળતા જો ધૂળ 2 ટેલર છે 2 ટેલર ધૂળ છે એ તો વીણાવી વીણા છે નગર રહે આમને નવરા થા હું તીકણે મેળ આવે વીણ્યું એ વાંચોલા હાંડોને પહેર્યો એ બીબડીને ઢગલો છે એ તો બીબડી તો વીણી જ લેવી છે એ બીબડી વીણ લે હું તો એમાંથી તેલ નીકળી જાય એવું છે. આજનું કામ ફાઇનલ થઈ ગયું ટાઈમ પૂરો થઈ ગયો 6 વાગી ગયા. હવે આ જરાક છે હજી. અને હાલો આજ મારે હજી કાલ તમને કીધું હતું ને મારવા નીચે ચક્કર મારવા જાવી ઉગી ગયું છે કે હકીકતમાં શું છે તેથી આ કોટા નહીં હતા તેથી આપણે જોયું હતું લગભગ બે દી થઈ ગયા. હવે બાયણે નીકળું કે હજી આમાં તો ક્યાંય નથી દેખાતું આ તે દી જ વાવ્યું હતું પણ આમાં લગભગ પાણી બીજે દી કે ત્રીજે દી આવ્યું હતું એટલે આમાં તો હજી વાર લાગીએ 2 દીની. પણ ઓલું છે ને એમાં આગળ ચક્કર મારવા જાઉં ને દેખાડું તમને શું છે હકીકત ઉગી ગયું કે હજી ઉગવું એકય દાણા ફેલ થયા કે. હાલો તો તમે આગળ જોજો તમને દેખાડી. હાલો મિત્રો જો અહીં છે ને રાજમામાં પોળા ઉપડે છે ટૂંકમાં જરાય બાયણે નથી નીકળ્યા હજી. અને આપણે સફેદ ચણા છે ને એ કાયદેસર બાયણે નિહરવા માંડ્યા તેથી આપણે જોતા તેથી ખોઈદું તેથી કોટાણા હતા ને આજ જો આવી રીતના જો જારીએ જો કાયદેસર ઉગવા માંડ્યા છે જારીએ. આ અટાણે તમને આમાં લાઈનું ના દેખાય બાકી કાયદેસર છે ને લાઈનું દેખાવા માંડી. હજી કાલ કે ઉલેદી મેળ આવીએ ને તો છે ને કાલ કે ઉલેદી મસ્તીની લાઈનું દેખાશે. બીક હતી એ પ્રમાણે કંઈ નથી બધા મસ્તીના ઉગવા માંડ્યા છે. મને 2 દી થઈ ગયા મેં ચક્કર મારું મેં કીધું શું થયું છે હકીકતમાં પણ કાયદેસર ઉગી ગયા છે મસ્તીના. અને આમાં ઓયલું તો નામે પડ્યું છે ઓયલું જ આમાંય આ રહ્યું હજી આમાંય ડેડવા વીણવા જાય જોતા અહીંયા આમાં વિડીયો આમ ના દેખાય પણ હાવ થર પડ્યો જો આમાં એટલે આમાંય વીણવા જો છે ઓયલું
હજી કાલ લગભગ આવીએ ભાઈ. હજી કાલ આવે ને એટલે ઓલો આપણે રહી ગયો એ ઢગલો ચોખ્ખો કરી નાખે. અને પછી આમાં અને ઉપલા પડામાં અને ઓલું અહીં 2 વીઘા જીરાવાળું છે ને એમાં બધેમાં છે ને હજી ઓઇલ વીણવાનું બાકી છે. એટલે હવે એ કામ પતી જાય ને માંડવીનું કામ પતી જાય હાવ એટલે પૂરું. પછી એક ટેન્શન ના રહીએ. પછી નેદવાનું નેદ ખોદનું ને એવું હાલે. એટલે હવે કંઈ પીડા નથી, મસ્તીના ઉગવા માંડ્યા છે. જ્યારે કાયદેસર દેખાય છે આમાં જો જો. એટલે એ કંઈ પીડા છે નહીં. હવે કોઈ જાતની બીક નથી. બધા કહેતા હતા કે નહીં ઉગે, પલાળીને વાવ્યા હોત તો ગાયો ઘા ઉગત. આ હજી કેટલા દી થયા, લગભગ પાવીને 4 કે 5 દી થયા છે. નામી કાયદેસર બધા ઉગવા માંડ્યા છે, કંઈ પીડા જ નથી. એટલે હવે એ કંઈ પીડા નથી ઉગવા બાબતે, બધા ઉગવા માંડ્યા છે. હવે ટૂંકમાં હજી પાણી આંકડી કાઢવું જ નથી. કાયદેસર બધું રાજમાં અને ચીણા 2 કાયદેસર ઉગી જાય ને ત્યાં લગન પાણી કાઢવું જ નથી ક્યાંય. એટલે ક્યાંય એટલે એ કંઈ પીડા છે નહીં. હવે 2 દી ઉમણું જો રાજમાં હાથે હાકે છે હાલી ગયું. હવે એમાં ભાઈ દવા લઈ આવ્યો છે. મેળ આવે ને તો કાલ રૂંઢે કે મેળ આવે છાંટી દેવી. પછી આજુ ખેરે યુરિયા જ નાખવું જ જોઈએ. યુરિયા નાખી અને એની કોઈ પાઈ લઈને જીરું તો પાવું નથી. જીરામાં 3જું પાણી નીકળી ગયું એટલે જીરું તો પાવું નથી. રાજમાં હવે પાછા પાવા જોઈએ. પાયા એના લગભગ આજ 9મો દી છે રાજમાં પાયા એના. તે કારણે હવે હાથી હાંકી નાખ્યું. અને હવે પાછા ટૂંકમાં યુરિયા નાખીને જ્વારખેર પાવાના હોય. એટલે આજ કે હાથી હાલી ગયું, યુરિયા નાખી દઉં અને પાઈ દઉં. એટલે હજી ટૂંકમાં કાલ નહીં પણ 2 દી પછી પાવા છે. હજી આગળ નથી પાવા. એટલે એવું હાલે છે. અને ઢગલો એ આપણે 1 દીમાં ચોખ્ખો થઈ ગયો એટલે એ કંઈ પીડા નથી. હવે થોડોક ઢગલો છે અહીંયા. હાલો તો હવે મારે હજી હકેલવાનું બાકી છે. મેં કીધું અંધારું થઈ જાય ને તેમાં ચક્કર મારતો આવું. હાલો તો અહીંયા હજી હકેલવાનું બાકી છે એવું હાલે છે. હેલો, જય શ્રી કૃષ્ણ, જય પીઠળમાં. આપણે ઢગલે છે ને ચક્કર મારવા આવ્યા છે. આખો દીમાં તો આવ્યા નતા. ઘરનું કામ કરતા હતા ને 2 દીનો આગો હતો ને એ લુગડા બપોર સુધી એ જ ધોયા. હાવ ધબધબાટી બોલાવી લુગડામાં એવું કર્યું. બાબા પછી મોડા ઉઠ્યા ને ઘરનું કામ કર્યું. અહીં મજૂર હતા ને બધું ચોખ્ખું કરતા હતા હતું ને આપણે ત્યાં જોયા. આ હે ને કે હાલી કે જોયા હોય તો ખરી કે જોવા જવું પડે ને. મારે નકોટા રસોઈ કરવી હતી. મેં તો કે ના હાલ આપણે જોવા જઈએ. હાલો તો હાલો આજનો વ્લોગ અહીંયા પૂરો કરતા હોય. જો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો, નીચે મસ્ત મજાની કોમેન્ટ કરતા રહેજો. અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો. મળીએ કાલે નવા વ્લોગ સાથે. બાય બાય, આવજો.